મિત્રો કારણ હું તમને અત્યારે કહેવા જાઉં છું કે આપણે જે 365 દિવસનો ચેલેન્જ ચાલે છે એને આપણે બંધ કરવાનું એવું વિચાર્યું છે. કારણ કે બહુ મહેનત કર્યા છતાં પણ ઘણો એવો જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી આપણને. જય માતાજી મિત્રો. તો આજે છે 365 દિવસ ચેલેન્જનો 189મો દિવસ અને આજે આપણે બેઠા છીએ દુકાને અને આજે આપણે એક મોટો નિર્ણય લેવાના છીએ. તો શું નિર્ણય લેવાના છીએ આ બ્લોગમાં બને રહેજો, ફૂલ મજા આવશે. તો મિત્રો અત્યારે આપણે દુકાને બેઠા હતા અને પ્રદીપભાઈ આવ્યા છે, તો એમના જોડે માલ લીધો છે આપણે દુકાન માટે. તો મિત્રો કારણ હું તમને અત્યારે કહેવા જાઉં છું કે આપણે જે 365 દિવસનો ચેલેન્જ ચાલે છે એને આપણે બંધ કરવાનું એવું વિચાર્યું છે. કારણ કે બહુ મહેનત કર્યા છતાં પણ ઘણો એવો જોઈએ એવો રિસ્પોન્સ મળતો નથી આપણને. તો આપણે એકદમ અંદરથી તૂટી ગયા છીએ. હવે જોઈ ચેનલ બંધ થાય છે કે શું થાય છે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો, તમને ફૂલ હું કહીશ કે ચેનલ બંધ કરવું છે કે શું કરવું છે કે આખી ચેનલ ડિલીટ મારી દઉં. તો જોયું, હું કાલ રાતનો વિચાર કરતો હતો, તો એના માટે હું તમને કહું છું અત્યારે. તો મિત્રો મારી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારી યુટ્યુબ ચેનલને શેર કરજો બને ત્યાં સુધી, અને બ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હમણાં આપણે શાંતિથી વાત કરવી કે શું કરશું હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે જમવા બેઠા છીએ અને જમવામાં છે આજે રીંગણા બટેકાનું મિક્સ સબ્જી, નાસ્તો છે અને રોટલી છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને દુકાને જમવાનું છે, કારણ કે પપ્પા બહાર ગયેલા છે. તો આપણે અહીંયા દુકાને બેઠા બેઠા જમી લઈએ અને પછી દુકાને બેસીશું. તો મિત્રો આપણે જમીને હવે દુકાને બેસી ગયા છીએ અને સવાર આપણો વ્લોગ કંઈક એવી રીતનો સ્ટાર્ટ કર્યો હતો કે આપણે હવે કંઈક અલગ કરવું છે અને આપણી ચેનલ બંધ કરવાની અને વ્લોગનું પણ બંધ કરી દેવાનું. તો એ હું ખોટું કહેતો હતો, તો ખાલી મનોરંજન માટે મેં કીધું હતું. વ્યૂ તો મિત્રો ગમે ત્યારે આવી જશે અને આપણો વ્લોગ 365 દિવસનો ચેલેન્જ છે એ કન્ટિન્યુ જ રહેશે અને ડેલી વ્લોગ આવી જ જશે. તો કોઈક ને કોઈક દિવસ તો મિત્રો આપણી ચેનલ મોનેટાઈઝ થશે એટલો આપણને અંદરથી વિશ્વાસ છે અને તમારા બધાનો એટલો સપોર્ટ છે. તો આપણા વ્લોગ ડેલી આવતા રહેશે. અને મારી ચેનલ ઉપર નવા આવ્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા જો મિત્રોને પણ શેર કરો તો સારું કહેવાય. તો આજનો વિડીયો આપણો સ્પેશિયલ એના માટે જ હતો કે આપણો બ્લોગનું ચાલુ રાખીશું કે બંધ કરીશું. બ્લોગનું તો ચાલુ જ રહેશે મિત્રો, બંધ નહીં થાય. તો જે પણ મિત્રોને એવું લાગતું હતું કે હું બ્લોગ બંધ કરી દઈશ તો એ સાવ ખોટી વાત છે. 365 દિવસનો ચેલેન્જ પૂરો થઈ જશે આપણો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા બીજા ઘરે દશામાના દર્શન કરવા માટે અને અહીંયા આરતી પણ કરવાની. તો આપણે દુકાને બેસવા આપણને. તો ચલો પહેલાં દશામાને અગરબત્તી કરી લઈએ. મિત્રો મોટા ભાઈના ઘરેથી આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને આવીને જમવા બેઠા છીએ. તો જમવામાં છે આજે ગવારનું શાક અને કેરીનું અથાણું. અને અહીંયા આપણા હાર્દિકભાઈ પણ જમવા છે. અરે હાર્દિકભાઈ, અથાણું ખાવ તમે? કેવું લાગે? મસ્ત. બરાબર, તો ચાલુ રાખો. ચલો આપણે પણ જમી લઈને તો મિત્રો અત્યારે આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને હવે વિડીયોનું એડિટિંગ કરશું. અને કાલે આપણે જવાનું છે બાઇક લઈને બાવળા. તો બાવળા કાલે થોડુંક કામ છે એ પતાવવા માટે જવાનું છે. રવિવાર છે તો વહેલું નીકળવું પડશે, કારણ કે 12-1 વાગ્યા સુધી ખુલ્લું હોય પછી બંધ થઈ જાય.
તો આજે વહેલા સૂઈ જઈશું. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.